નકરું માથું હલાવ્યામાં કઈ નહીં વળે. તમને ને મને જ કહે છે આ ભજન છે ને એ બધાને લાગુ પડે છે. આ કર્મની ગતિની વાત છે. મને ખબર નથી પડતી કર્મ એટલે શું એમ, પણ બધા કહે છે ભવની ના કર્મની એમાં મને ટપા નથી પડતા. બધા કે સારું કરો તો સારું મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. તો ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આમાં આપણે કર્મ સમજવા? આપણે રામ 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 કરીએ છીએ ને રોજ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું કર્મ? રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. ભીલે બાણ મારીને પતાવી દીધા. શું એનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. અત્યારે મોઢું નો આખી દુનિયાને ખબર છે રામ આ તો કરવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. આ અમારે ન કહેવું પડે કે 100 રૂપિયા નાખો, એ અંદરથી ઉગે. આ ભજન નું છે ને ઊંધું છે, માણસને સમજાતું નથી. શું કામ? ઓલું ગુમડું થયું હોય ને એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજન નું એવું ઊંધું હાલે એટલે નથી બે હતું મગજમાં. આપણે છે ને ભગવાન આપણા જેવો ગોતવી છે. હાથ પગ ને માથું મોઢું ને એવો છે નહીં, ભેગો નથી થતો. એનું કારણ એ છે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એનો આપણા જેવો આકાર જ નથી. આપણે ગોતી છે કે આપણા જેવો આપણને ભેગો થાય, એટલે ભેગું થતું નથી. એનું કારણ આ છે. ને કે હું તો એક જ તમને દાખલો આપું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? આ તો ઘોડો હોય, માથે મુગટ હોય ને હાથમાં ભાલો હોય તો આપણે આ પાડવી, ત્યાં સુધી આ નો પાડવી. આ ઊંધું આમ આયલું છે. કર્મની ગતિની બાબુ હજી કોઈને ખબર જ નથી રામ. ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને તાશે ત્રિકાળ જ્ઞાની. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય, અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને એને એમ કહી દે 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ છે? આપણે મલકના જેટલાના બૂસ માર્યા છે તો જોવો, આપણે નહીં ભોગવવું પડે? કરમ બાપુ કોઈ દી કોઈને છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ, કરમ તો મને ને તમને બધા નડવાનો છે. આ ભાવની વાતો કરે એમાં મને નથી ખબર પડતી. મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લો ને. જીવો ભાવે જે હોય ને આવવાનું જે હોય કોને ખબર છે? કોઈને ખબર છે? અને ખબર હોય તો આમાં કહો આ જવાનું ગમી આવે, પણ આવ્યા ક્યાંથી કયો કોક ને ખબર હોય તો હું શું વાત કરી? ખબર જ નથી. કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય? મળ્યો એ સુધારી લ્યો ને. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પારલે નથી જીડ્યું. તો ભવની શું ખોડવાની હોય ભલામણા? મને તો એમ થાય કાલ મરી જઈશું, આનંદ કરી લ્યો, મરી જઈશું. આ બાપા વિયાઈ ગયા, કોકે 500 લીધા હોય ધોકાવી નાખ્યું, લ્યો આખા બાપા ઉપાડી જાય, લ્યો મારી નાખો, લ્યો. પતે એવું જ નથી રામ. જેટલો સમય રહેવાય એટલો આનંદ કરી લ્યો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. આ તમારા મારો સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. 21,600 શ્વાસા ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ને ભજન એનું કરવાનું છે.
સવારામ બાપા પીપળીની બજારમાં માફ કરજો બજાણાની બજારમાં ભજન કરે ને કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ બાપુ જબુમાં એના ઘરે હુતા હતા ને કાળજું ફાડી નાખ્યું કે આ મને જ કહે છે એને ઘરે હુતા હોય અને જો શબ્દો વાગે ના તમે હામી સાતીમાં સોટાણા હોય ને એક નો વાગે તમારી તમારી બે ની કઠણાઈ નો કહેવાય ઘરે હુતા હોય એને જગાડીને બાપુ વાગે છે આ હામાં બેઠા હોય નથી વાગતું ઓલો ગાતો તેમાં મજા આવી ઓલો ગાતો તેમાં મજા નો આવી આ મજા લેવાનું છે સમજવાનું છે જો સમજાય તો અને સમજાય જાય ને પછી જે મજા ચાલુ થાય ને આ દુનિયામાં ક્યાંય મજા ન મળે અરે વાણી તો તમને મને કઈ કહે છે જબુમાં વિચાર કરજો તમારો સમાજ ને બજાણા બજાણિયા હાકના હતા મારા ખ્યાલથી મને એવો અંદાજ છે બજાણિયા શાકના એ જબુમાં હું તો અહીંયા એમના અહીંયા ભજનનો પ્રોગ્રામ કરી આવ્યો એમના કુટુંબમાં પણ તમે વિચાર કરો કે પોતાના રહી ગયા બીજા કરી ગયા વિચાર કરજો આપણે ન કરીએ ભજનમાં બાપુ હાવ મફત છે પણ કોઈને કરવું નથી આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠાવડા મથે બહાર જઈને ગોત્યા મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય છે ને દેખાય છે એ દેખાતો નથી એવડો એ જ ઈશ્વર છે ઈ જો દેખાઈ જાય તો કામ થઈ જાય હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હાચું ક્યાં છે હળીએ રેડ્યા ચારે કોઈ અને મળતું કોઈ કઈ છે નહીં મેં તો ખટારો આંકો 20-22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો બધા લાવો લાવો કરે કોઈ લઈ જાવ એમ કે હું તો માને બાપ ને જાળવો બસ બીજું કઈ કોઈની ભલામણ કરતો જ અત્યારે બાપુ દુનિયાના શેડામાં આપણા પ્રોગ્રામ હાલે છે મીડિયાના માધ્યમથી દુનિયામાં મને બોલાવે છે મને લાખો રૂપિયા આપે છે હું સ્ટેજની સાક્ષી બાપાની સાક્ષી કહું છું મને અમારી યાર હોય છે અવારનવાર પૂછવાનું મને એટલું બજેટ આપે છે અને મને સાંભળે છે દુનિયાના શેડે જ આવું છું પણ હું મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરો બસ બીજું કાંઈ હું કરવાનું કોઈ એક વ્યસનથી થોડાક આઘારો અને આ બેનું ખાસ કહું ફેશનથી થોડાક આઘા રહેજો ફેશનમાં જે દી ઉઠ્યો છે ને આજ અને બાબુ હારા દીકરા તો છે ને માં જો સંસ્કાર આપે તો સારા દીકરા થાય આ પછી ભગવાન દીકરો દે ભગવાન અહીંયા ગોડાઉન નથી તમને કઈ કાઢી કાઢીને દઈ દે અહીં તો માને બાપુ સંસ્કાર રેડવા પડે માના ધાવણમાં હોય બાપુ તાકાત હું તો એમ કહું કે દીકરીના ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જો અમુક વાતો બાપુ તમે 5 લાખ ખર્ચો તો કોઈ નહીં તમને કે એક દીકરીને એક વાત કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય ભજન ગાવાનું બંધ કરી દઉં રામ હારા દીકરા એમ થાય ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું ન હોય જેળ જખરા નીપજે જેની માં હોથલ હોય બાપુ હારી માં વગર હારા દીકરા કોઈ દી ન થઈ શકે એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે વાય ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય આમથી આમ ને આમ ઉઘાડા માથે રખડતી હોય અરે તમારો દી ઉઠ્યો આમાં હું શિવાજીની રાણાની વાત કરીએ ભલામણા 60 વર્ષની થયો હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમજો ડબ્બો ડબ્બો હવે તારા અરે જીના મનાણા એના થઈ ગયા ડબ્બો ડાક અરે હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દિન છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને જીજાને ખબર નહોતી કે મારા ઉદરમાં દીકરો છે પણ એને એટલી તો ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય ખુમારી માને હોવી જોઈએ